સુરતમાં જુગારધામ જેવી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ કમિશનરે આપેલી સૂચનાને લઈને સુરતના ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે કઠોર ગામમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી 10 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડી હજારોની મત્તા કબજે કરી છે। સુરત પોલીસ કમિશનર બાબંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લગદીશસિંહ ઝાલાની મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયા દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચનાને લઈને ઉત્તરાયણ પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ PSI RD ધાધલ સાથે ઉત્તરાયણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યાં અનામ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રગીરી ચિમનગીરી અને અનામ પોલીસ કોન્સ્ટેબલ ઝાલાભાઈ વાઘાભાઈને મળેલી બાતમીના આધારે કઠોર ગામમાં માચીવાડ ખાતે રહેતા હિરેન રાઠોડના ઘરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ત્યાંથી જુગાર રમનારા હિરેન રાઠોડ તથા જુગાર રમવા આવેલા જુગારીઓ અરબાઝ સિટી, ઉવેશ હાંસલોડ, રાજુ વસાવા, સોબાન ભઠિયારા, મોબિન તાઈ, બિલાલ શેખ, અહિયાદ ભૈયાત અને નાઝીમ શેખને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી દાવ પરના તથા ઝડતીના રોકડા રૂપિયા સહિત હજારોની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે।